જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે જોઈશું કે ખજૂર પાક અને ખજૂર બિસ્કિટ કેવી રીતે બને છે। એના માટે મોળો માવો, ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ રેડી કરી લીધા છે। આ ફૂલ રેસીપી તમે જો યુટ્યુબમાં જોશો તો તમને દરેક ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે ડિટેલમાં જોવા મળશે। અને શોર્ટ્સ માટે મેં એક ક્વિક રેસીપી શેર કરેલી છે। ખજૂરને સારી રીતે ઘીમાં રોસ્ટ કરીને એક બાજુ રાખી લીધો છે। હવે સાકર અથવા તો ખાંડની આપણે ચાસણી બનાવી શકીએ છીએ। આ ચાસણી એક તારની રાખવાની છે। એકવાર ચાસણી સેટ થઈ જાય એટલે આપણે એમાં દેશી મોળો માવો એડ કરી દઈશું। મોળો માવો એ સારી રીતે ચાસણીની અંદર સેટ થાય પછી આપણે રોસ્ટ કરેલો ખજૂર એમાં એડ કરી દઈશું। ખજૂર એડ કરીને મિક્સ કરીશું અને એમાં બિસ્કિટનો ભૂકો એડ કરીશું અને સાથે કોપરાનું છીણ પણ એડ કરી દઈશું। જો તમારે ઉપવાસમાં ખજૂર પાક ખાવો હોય તો તમે બિસ્કિટને સ્કીપ કરજો। હવે આ મિશ્રણને સારી રીતે હલાવીને એમાં 1 ચમચી ફરીથી દેશી ગાયનું ઘી એડ કરવાનું છે, ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે અને તૈયાર છે આપણા ખજૂર પાકનું મિશ્રણ। 2 શેપ્સ આપીશું એને, એક લાડુ અને બાળકો માટે સ્પેશિયલી ખજૂર પાક બિસ્કિટ। તો બાળકો પણ સામેથી માંગીને આ ખજૂર પાક ખાશે કેમ કે આનો સ્વાદ પણ એકદમ ચોકલેટ જેવો લાગશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે। રમીલાબેનની આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે બનેલો ખજૂર પાક તમે તમારા ઘરે પણ જરૂરથી ટ્રાય કરજો। અને હા, ડિટેલ વિડીયો યુટ્યુબમાં ઓલરેડી અપલોડ થઈ ગયો છે તો જરૂરથી ચેક કરજો। તમારા મિત્રો અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।